ઝાલા। આ અમે બજરંગ ગરબી મંડળ છેલ્લા 16 વર્ષથી કરી છે। આ 17મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે। ત્યારે અમારા ગરબી મંડળનો પ્રખ્યાત રાસ છે ઈંટોળી, સળગતી ઈંટોળી। એટલે જોકે એમાં એક ઈંટોળી આવે, ઉપર ગરબો આવે ને એની ઉપર ઈંટોળી અને બે હાથમાં મસાલ। આ અમે 9 દિવસમાં 3 વાર રાસ કરાવી છે અને પબ્લિક બધી બહુ બોડી સંખ્યામાં જોવા પધારે છે। અને આ કોઈ એવું નથી, આ છેલ્લા 3 મહિનાથી અમે પ્રેક્ટિસ કરાવી છે અને એક માતાજી અંબાના એક આસ્થાથી આ કોઈ દીકરીઓ બાળાઓને કોઈ બજવલું થતું નથી। આ કોઈ રાસ કરવો સહેલોય નથી, પણ છતાં માતાજીને એક આસ્થાથી કોઈ જાનહાની થતી નથી અને અમારો આ રાસ 9 દિનો સૌ પ્રખ્યાત રાસ છે। મારું નામ વરુણ નેન્સી ભાવેશભાઈ છે। જ્યારે અમે આ સળગતી ઈંટોળીનો રાસ કરીએ છીએ ત્યારે મનમાં તો કઈ ડર કે ભય જેવું લાગતું નથી, કારણ કે માં નવદુર્ગા સાક્ષાત અમારી સમક્ષ રજૂ ત્યાં રમતા હોય એવો અનુભવ થાય છે। પ્રેક્ટિસ દરમિયાન આ રાસ અમે 5 થી 6 વખત કરીએ છીએ। અમે આ રાસ 3જા, 6ઠા અને 9મા નોરતે પણ આ રાસને અમે રજૂઆત કરીએ છીએ। લોકો જોતા હોય ત્યારે સૌ પ્રથમ તો ખૂબ જ આનંદ થાય છે કે આ 6 દીકરીઓ હોય છે એમાંની હું પણ એક છું, કે મને પણ મોકો મળ્યો કે માની આવી ભક્તિ કરવાનો। ડર કે ભય લાગતો નથી, કારણ કે માં નવદુર્ગા સાક્ષાત અમારી જ અંદર રમતા હોય એવો અનુભવ થાય છે।